દાન કરે આવો મહાન દાનેશ્વરી એક દિવસ એનું પણ મૃત્યુ આવ્યું ને સ્વર્ગમાં ગયો એટલે ભગવાન એના કર્મનો હિસાબ માંડ્યા માંગવા અને કરણઈએ કીધું કે ભગવાન કર્મ તો ઠીક મારું જે હોય તે પણ મને પહેલા થોડું જમવાનું આપો અને તેથી ભગવાને કીધું ચારી બાજુ નજર કરીને કરણ જ્યાં નજર કરે તા હોનાના ઢગલા દેખાય અરે ભગવાન કાંઈ હોનું ખવાય તે દીધું હોય ઈ તને મળે બાકી કાંઈ મળે નહીં કરણ કે જેમ કરણ પણ મને થોડું જમવાનું દ્યો અને તેથી એમ કહેવાય ભગવાને કીધું મોઢામાં અંગૂઠો નાખ જો તને આંગળી ચીંધવાનું કોઈ મળે આ કરણે મોઢામાં અંગૂઠો નાખ્યો તો અમીનો ઓટકાર આવ્યો ભગવાન આનુકાર કે આપણે કથા કીર્તનમાં જાય નહીં ને તો કાંઈ નહીં કોઈને એમ ન કહેવાય અહીંયા બેસે વાણી કરું ને એટલી વાર કરતા જ્યાં હોય ત્યાં રહેવા દેજો કથા કીર્તનમાં જાય પછી એમ કહેવાય નહીં કોઈથી કોઈને આડો પગ ન કરાય એટલે એમ કહેવાય કે કરણને કે કોક દી હારી આંગળી ચીંધી હશે કે આ ભગવાન એક દી ભિખારી બપોરે આવ્યો મેં સોનાનું દાન કર્યું ભિખારીએ ના પાડી મેં કીધું તારે અન્નનું દાન જોતું હોય ને તો હામે પાંડવ ચલાવે છે આટલું કહેવાથી જો અમીનો ઓટકાર આવે તો મને પાછો મૃત્યુલોકમાં મોકલો અરે હું સાધુ સંત ભગત ભિખારી જમાડ્યા વગર જમીશ નહીં ઈ કરણ એમ કહેવાય કે જૂનાગઢની સોળમાં પડેલું બિલકા જેવું ગામ વાણિયાની ઘેરે બગાડસાની ઘેરે સગાડસા તરીકે ઉતર્યો હવે એવા જગતમાં એને નિયમ રાખ્યા કે સાધુ સંત ભગત ભિખારી જમાડ્યા વગર જમે નહીં પણ આજ ભગવાનને એની કસોટી કરવાની મરજી થઈ 8 દિવસની એની બિલકામાં મચાવી સાધુ સંત ભગત ભિખારી મળતા નથી સગાડસા વિચાર કરે કે અમે બધાય તો ઠીક પણ મારો સેલૈયા જેવો 5 વર્ષનો દીકરો ભીખો સગાડસા કાયમ ગામમાં આટો મારે સગાડસા ગામમાં આટો મારવા ગયા એક સાધુ બેઠો કુવાને કાંઠે બેઠો પણ એનું શરીર કેવું આવડું પેટ આવડું મોઢું અને રગત પીત્યું રોગ જ્યાં આંગળી અડાડે ત્યાં લોહી પરના રેગાડા નીકળે અને આને જઈને સગાડસાએ કીધું કે મહારાજ મારી ઘરે જમવા આવો અને સાધુ બર કરી બોલાવો જમાડવાની ટેવ છે સગાડસાને મનમાં દાંત આવ્યા કે કેટલા સાધુડા ખવડાવી દીધા અને આ રગત પીત્યા સાધુને ખવડાવવાની ટેવ એવું બનતાઈશ પણ જો મને ટોપલામાં નાખીને ઘીરે લઈ જાવ એક રોદોય કે આવો ન જોઈ અને તારી ઘરવાળી મારો ટોપલો ઉપાડે સંગાવતીએ રૂનો ટોપલો બનાવ્યો ભાઈ અને સાધુ મહારાજથી બેહાયરા અરે માથે લીધા પછી લોહી પરના રેગાડા બજારમાં આયલા જાય ઘરે જઈ નવડાવ્યા દોડાવ્યા પાટલે બેસાડી સરસ મજાની રસોઈ બનાવી સંગાવતી બોલી શું બોલી એ હવે તમે જમજો જુગનાયા તારે જોગી આજે આયલા પાડે આંગા કે કોઈ સામો કોઈની જોગી રોય મુકોની કરે કોઈ સામો જોગી જોગી રોય મુકોની કરે આખી પરમાટી જમનાર જોગી આજે આયલા પાડે આંગા કે અરે તમે શું બનાવ્યું ઈ કે બાપુ તમારા હાથો સીવા પૂરી ભજીયા બનાવ્યા પણ અમે તો મહણિયા સાધુ કહેવાય આની અમારે ટેવ ન હોય તમારે જો જમાડવી હોય તો મટન રાંધીને ખવડાવો આવડી બધી ધર્મની ધજા ફરકાવીને મટન લેવા ક્યાં જાવું અને તેથી ઢોરી મિલટથી બધે બેહતીથી નેકમ કોતરવાવાળા ખોતરતા થાય જ નહીં અરે સગાડસા તો જબાની સારાય છે કસોરો હંગરી મટન લેવા જાય એની રસોઈ બનાવી હો અને વરી મહારાજને કીધું મહારાજ જમી લ્યો હે કે તમે પરમાટે લઈ આવ્યા ગાયની છે ભેંસની છે બકરાની બોકડાની કે બાપુ ઈ તો અમને ખબર નથી કહાઈ વાડેથી લઈ આવ્યા ધર્મ સાચવવા માટે તો બહુ ભૂલ કરી હો તમે અરે કદાચ ગાયની માટી આવી જાય તો મારો દેહ હબડાય જો તમારામાં ટેવડ હોય તો મને માણસની માટી ખવડાવો અને માણસમાં બાચો બાકી નાનો કોમળ માણસ હોય અને સગાડસા ધૂજવા માંડ્યો હો ભાઈ જેથી આ દેશનો ધર્મ ધૂજો ને તેથી શક્તિ આગળ આવી
કોઈ પુરુષ સફળ નથી થયા શક્તિ વગર. અરે સગાડસા જો સફળ થયા હોય ને તો સંગાવતીના હિસાબે, હરિચંદ્ર જો સફળ થયા હોય તો તારામતીના હિસાબે. કાલ હવારનો દાખલો વીરપુરમાં જે જલારામની સફળતા મળી હોય તો વીરબાઈને હિસાબે. એક એક ડગલે પતિના ડગલે ડગલે કામ કરે ને એના પુરુષ સફળ જ હોય. ભાઈ જેમ કહેવાય કે સતી સંગાવતી કહે છે કે ભગવાન માણસ તો કે વેચાતી મળે નહીં, પણ છતાંય અમે ટ્રાય મારી થોડી. અને સગાડસા બોલ્યા, હો ભાઈ એ વાલા મારા માણસ આવે કાચું નહીં મળે, એ વાલા મારા માણસ આવે કાચું નહીં મળે, એ નથી બની રે તુમારું કારા જોગી આજ આવ્યા મારે આવા. અરે ભગવાન કહેતા હોય તો તમને કહેતા હોય કતરાને ક્યોય બનાવી દે, પણ કે જગતમાં માણાની દુકાન નથી, તો મને મારા ઠેકાણે મેલી જાવ. અને સંગાવતીએ સગાડસાને કીધું તમે હલતા નહીં, માણસ જોતું હોય ને કોઈ વેચાતી ન આપે. આપણા ઘરમાં સેલૈયા જેવો દીકરો સા બાવાને ખાંડીને ખવડાવી દો, પણ ખાધા વગર નહીં ચાલે. આ સેલૈયાની વાત જા મનમાં લીધી તો ઈનું ઈ તત્વ રૂપ બદલાવી નિસાડે વઈ ગયું. નિસાડે જઈને સેલૈયાને માંડ્યું કેવા. શું કીધું? એ ભાઈ ગભાઈ ગસે મૈયા તારું મને કદાચ મારા મા બાપ રાય જેવડા કટકા કરે ને તો મારી તૈયારી છે. અરે ભાઈ સાધુને સેલૈયો વાત કરે તો ઠેકડો મારી સેલૈયો નીકળી ગયો. હો ભાઈ, અને સીધો સંગાવતીના ઘોડામાં ગરી ગયો. માં મારા જેવું શું કામ પડ્યું ભાઈ? તેથી ધરતી આકાશ ભેગા કરવાની વાત હતી કે ધરતી ને આકાશ ભેગા થતા વાર નહોતી લાગે. દીકરો ઘોડામાં ગયો અને માએ બે ચાર જમી ભરી. આજ મા દીકરાનું છેલ્લું મિલન. બેટા એક સાધુ આવ્યો, ઈ માણસની માગણી કરે છે. અરે એમાં શું માં, તારો દીકરો અહીંયા બેઠો છે. એટલે કીધું કે અહીંયા એમ કહેવાય સેલૈયાને આવું છે પણ સંગાવતી નથી, હનુમાનજીને આવું છે પણ અંજની નથી, છત્રપતિ શિવાજીને આવું છે પણ જીજાબાઈ નથી. અટાણે એવા દીકરા થાય પણ માં નબળી પડી ગઈ. પેલાની માયું શું કરે? રામાયણના પાઠ વાંચે, ભાગવત વાંચે, ગીતાજી વાંચે અને બાળકને મજબૂત બનાવે. અટાણની માયું મોબાઈલ લઈ લઈ સિરિયલ જ. એટલે એમ કહેવાય કે માં સંગાવતી ખોળામાં ગરી ગયો ને માએ ભગવાન પાસે પ્રાર્થના કરી કે ભગવાન આજ મારા હૃદયમાંથી માનો ભાવ ગયો જાવો છે. તણને માથું જુદું કર્યું, માથું સીકે સડાવી દીધું, દળ ખાંડણિયામાં નાખ્યું. વરી બાવાને કીધું મારા જમી લ્યો. હે કે તમે સુવા રથિયા કહો બે માણા. હારું હારું સીકે સડાવ્યું અને મળમૂતર રાંધીને મને ખવડાવ્યું, મને મારી ઘરે મેલી જાવ. અરે બાવલિયા તે તો બહુ કરી હો. એ માથું એ ખાંડી તને ખવડાવી દો એવા શોભાઈ નવી નવાઈ છે. સીકામાંથી માથું ઉતાર્યું ભાઈ. તેથી આ નિંદા કરવા વાળા નહીં ભાઈ. અરે કપલિંગ નું તો કેદી હતી. સીતાજીને સટકાવ્યા તો ગામની કપલિંગ નું એ સટકાવ્યા. મગર રામ એવા નહોતા. આજે એમ કહેવાય કે માથું ખાંડણિયામાં નાખ્યું પણ ભગવાન કે ઊભા રહ્યો. પીલુડા પાડતા પાડતા રસોઈ બનાવો ને ખાંડો ને તો મારે નથી ખાવું. આંખોમાં આંજણ આંજો. દીકરાની જાન જાતી હોય ત્યાર થયા હોય ને એવા તૈયાર થાવ અને ધરાની માથે હાલેલું રજૂ કરો. જગતમાં બે નારી એવી થઈ ગઈ કે એના હાલેડા ગાવાથી આપણા છોકરામાં વાઇબ્રેશન આવે. અટાણે કળિયુગની બાઈ તો હાલેડા ગાય પાડોશી હુઈ જાય. હો ભાઈ ઉલુલુલુ કે હુઈ જતા બાપ બાબલો આવ્યો અને મોટો થાય એટલે બાપ બાબલો જ થાય. આજે એમ કહેવાય કે છત્રપતિ શિવાજીની માં, શિવાજી એના ગર્ભમાં હતો અને એને પ્રસૂતિની પીડા ઉપડી. અટાણે યુવા પેઢીને સાંભળવા જેવી વાત છે. પ્રસૂતિની પીડા ઉપડી અને જીજાબાઈએ ઘોડું હાથમાં લીધું. હો માથે દુશ્મનના દળ હતા અને જીજાબાઈને એમ થયું કદાચ મારું એક સંતાન બચી જાય તો મારો પરિવાર રહી જાય. જીજાબાઈ ઘોડા માથે બેઠી 85 ગાવ જગ્યા કાપી પ્રસૂતિની પીડા ઉપડ્યા પછી 85 ગાવ જગ્યા કાપી અને જ્યાં મહાદેવનું મંદિર હતું ને ત્યાં જીજાબાઈ ઠેકડો મારીને ઉતરી ગયા
અને ત્યાં બાળકનો જન્મ કરાવી દીધો એટલે એનું નામ શિવો પાડ્યું. શિવના મંદિરમાં જન્મ થયો અને જીજાબાઈએ શિવો પાડ્યું. અરે દીકરાને કહી દીધું મર તો મેદાનમાં જા. અને તેથી એમ કહેવાય એની ગાથા અહીંયા ગાવી પડે આપણે અને કહેવાય કે તેને કુખજી જા માયની જે શિવાજી પાઈકો તો તલવાર કેરી ધાર માજને હિન્દુ ધર્મ રાખ્યો તો પડકાર દેતી પુત્રને શિવા મરજે રણ મેદાનમાં આવી દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અને આજે એમ કહેવાય કે સંગાવતીએ ખાંડણિયામાં માથું ખાંડ્યું હો ભાઈ અને નાખ્યું ને હાથમાં હાંબેલું લીધું. હજી બિલખામાં જાવ એ મોજૂદ છે અને ધરાની માથે હાલેલું રજૂ કર્યું. કેવું કર્યું હો ભાઈ? હે મારી રોજી ગોળીનો યસવાર રે માતું વર્ષે કૈયા પાય પારને કયો છે બખાર રે માતું વર્ષે કૈયા પાય હાલરે કયો યરફાર રે માતું વર્ષે કૈયા એમ ચાયું સેલયો પરણાવસું અને વરી જાજી જોડી સેની જાન પણ ઓચિંતાનું મરણ આવ્યું તારું સ્વર્ગેથી મુદા છોરી ખાના રે માતું વર્ષે મારી રોજી ગોળીનો યસવાર રે માતું વર્ષે કૈયા પ્યાર કરને કયો છે બખાર રે માતું વર્ષે કૈયા. અત્યારે અમારી સાથે જે તબલા વગાડે છોટું એ દીકરો નિકાવાથી આવે છે, એક સાધુનો દીકરો અને એનું કાંઈ ચાર જ નથી. માત્ર ને માત્ર એમ કહેવાય એ આખો પરિવાર આવે એના મમ્મી પપ્પા પણ અત્યારે દિવસ છે એટલે એના દીકરો બે એવા છે અને એને કોઈ ઊભા થાય 5 રૂપિયા 10 રૂપિયા દે તો છોકરું વાપરે, બાકી કોઈ એનું ચાર જ પણ નથી. અને એમ કહેવાય સંગાવતી સેલૈયાને હાથમાં હાંબેલું લઈ ભાઈ ઈ નારી શક્તિ કેવી કામ કરી ગયા ધરાની ઉપર. એક આઈસરાનો ધર્મ આચવવા ઈ વિચારવાનું છે. અને આ જેમ કહેવાય સંગાવતીએ કીધું કે લીલી હોજેલી બડી એની શીતળવો જો એક છાય પણ બાંધવો હોય ભલે બોલડે ઈ તો એ પોતાની થાય રે માતું વર્ષે મારી રોજી ગોળીનો યસવાર રે માતું વર્ષે કૈયા. રસોઈ બનાવી દીધી. વળી બાવલિયાને કીધું કે સાધુ મહારાજ તમે જમી લ્યો કે હજી અહીં રોકાણા જેવું છે, અમને રોકાવાનું મન થઈ છે, એકાદું મકાન ભાડે હોય તો. અરે મહારાજ જમી લ્યો. અરે હું તો જમી લઉં પણ મારે તમારે નિયમ છે સાધુ જમાડીને જમવાનો, મારે છે એક માણા ભેગો બેહારવાનો. તમારો દીકરો ભેગો બેહાડી ગયો ને એટલે હમણાં જમીન મારા ઘર ભેગો થઈ જાવ. સંગાવતી ધૂજવા માંડી. એક હતો ઈ તો સાધુ તને ઘા ખાંડીને ખવડાવી દીધો, હવે અમારે કોઈ સંતાન નથી. એવું છે? તમારે વેલું કહેવાય. હું વાંજિયાના ઘરનું તો હાવ જમતો જ નથી. અને સંગાવતી નાગણી થઈ ગયો. ભજનમાં કહેવાનું સંતવાણીની અંદર શું કીધું? એ સતી રે સંગાવતીએ હરીને હરાયવા પગલા પાછા ભરાયવા. સતી રે સંગાવતીએ હરીને હરાયવા રૂપ ચંડીનું લીધું મારા નાથજીએ નમતું દીધું. તેદુના નાથે નમતું દીધું. અટાણનો નાથ તો એમ કહેવાય 10-15 ડગલા નમતું દીધું. આજ સંગાવતી એમ કહેવાય કે અરે ભગવાન તમે તો બહુ કરી હો, ખાધા વગર તો બાવા હું તને જવા દઈ દઉં પણ મારા ગર્ભની અંદર હજી 5 મહિનાનું ગોદાન છે. ભગવાન કે એની હું ખાતરી. અને ભાઈ નાગણી કટારી લેવા ગઈ હો. ચોકસમાંથી કટારી લઈ અને જ્યાં પેટ ઉપર મારવા જાય તો અખિલ બ્રહ્માંડનો નાદ રહી નો થઈ ગયો. અને એમ કહેવાય હિમાલય હાલવા માંડ્યો, ધરતી ગુંજવા માંડી, સમુદ્રના પાણી ઉછળવા માંડ્યા. અને જગતની વાતોમાં તો કોઈ હિસાબ જ નહોતો. ખાવાય રોટલાય નહોતા કરતા, સગાડ સાની નિંદા કરે બધાય. અને તેથી એમ કહેવાય કે હાઈલો હે માળો ને તુજી તે ધરતી બોલો તે પ્રેમ મધુરારો બોલે ધરતી ના પરણાનો થાય આપણા જાતે કે તમારો કોટે
લાગે છે